દ્વારકાધીશ ભગવાનને સાફ સુફ કરીએ અને પછી સેવા કરો. ઓહો, આ પ્રભુના મંદિરમાં કોઈ માણસ બેઠો છે અને કઈક કરી રહ્યો છે. ચાલ હું જોઉં. ઓહો, આ માણસ તો ભગવાનની મૂર્તિને કઈક મારી રહ્યો છે અને ભગવાનને લલાટે આ મૂર્તિને ખંડિત કરી છે. ચાલ પૂછું કોણ છે. અરે ભાઈ, તમે કોણ છો? કોકણગઢનો રાજા અજમેર પ્રભુને જમાડું છું પણ જમતા નથી. અરે હો, આ માણસ કોકણગઢનો રાજા અજમેર છે એવું કે છે અને ભગવાનની મૂર્તિને લાડુ મારી રહ્યો છે. આ પથ્થરની મૂર્તિ છે. અરે ભક્તશ્રી, આ પથ્થરની મૂર્તિ છે. આ પથ્થરની મૂર્તિ શું લાડુ જમતી હશે? હો, તો પછી કોણ જમશે? ઓહ, ખરેખર આ માણસે એક તો હું વર્ષોથી સેવા કરું છું, ભગવાનની મૂર્તિને ખંડિત કરી છે અને પાછું એમ કે છે કે કોણ જમશે? સાચા ભગવાન જોઈએ છે. ચાલ, આ પૂજારીને ખરેખર આ મૂર્તિ ખંડિત કરી છે ને એટલા માટે આ પૂજારીને હું આ સમુદ્રમાં ફેંકું તો એને સમજ પડશે. ચાલો પૂજારી ભાઈ, સાચા ભગવાન હું તમને બતાવું છું. મારી જોડે આવો. લાડુ નો થાળ લઈ લો. ચાલો, જો આ સામે આ દરિયો, આ જળ, એ જળમાં કૂદકો મારવાથી તમને સાચા કૃષ્ણ ભગવાન મળશે. જાઓ, કૂદો, એમાં ઠેકડો મારો. અહીંયા ફાવી ગયો રે ભાઈ, ફાવી ગયો. હે આવે હો નંદજી નો રે કનોરો, આવે હો નંદજી નો
मत हारी नार जानो કોણ છું? મારે અંદર જવું છે, જવા દેશો કે आप प्रभु ખાતરી કરી લો. ओ प्रभु ओ सिपाहीओ काले से आपने मरो ओ मारो प्रेमीला लाडीलो भगत छे तो अंदर आवा दो सिपाहीओ ભૈયા રણ છોડ તારા રંગમાં રંગાઈ જાઉં છે, રણ છોડ તારા ચરણોમાં જગદાઈ જાઉં છે. રણ છોડ તારા રંગમાં રંગાઈ જાઉં છે, રણ છોડ તારા ચરણોમાં જગદાઈ જાઉં છે. હો પ્રભુ, हो भक्त આ કપાળે પાટા છે हो એ મારો લાડીલો પ્રેમીલો ભગત હતો, મને લાડુ જમાડતો, લાડુ જમાડતા સંતોષ થન ના થયો તે ગંગા જળની છૂટી જારી મારી છે, મારા લલાટે ચોટી ગઈ છે ભગત. હો એ હું પોતે હતો. હા આટલો ગો ઓરે બરગો અટલો ગોનો રે ભગત મહાપ્રભુ
ભટકી મારા દ્વાર સુધી તારે કેમ આવવા પડી છે? કહેવાય છે કાને સાંભળી છે ક્યાં કણ છો તો મારી વેદના નથી જાણતા, પરંતુ ભક્ત હું તારા મુખે સાંભળવા માંગુ છું. તો સાંભળો. સવાસેર માટીની ખોડ છે બેટે વાંજ્યો છું, એટલા માટે હું આપના દ્વાર સુધી આવ્યો છું. તો એક અમર ડાળીને પુષ્પ આપું છું. હરે આજે અમર ડાળીનું પેલું પુષ્પ આપો. આજે અમર ડાળીનું પેલું પુષ્પ આપો. ભક્ત કેમ અટકાયા? પ્રભુ મને વચન આપતા હોય તો વાત કરું. ભક્ત તારે વચનની શું જરૂર છે? મારે વચનની જરૂર છે. તો ભક્ત તને વચન આપું છું. ફુકણગઢ નગરની અંદર એક ભૈરવ રાક્ષસ રહે છે. બાર ગાઉં સુધી પણ મનુષ્યને મુકતો નથી, બહુ હેરાન કરે છે. મને ભૈરવાને વશ કરે તેવા પુત્રની જરૂર છે, મને આપ સમાન કુંવરની જરૂર છે. ભક્ત શું બોલે તું? મારે જો પુત્ર ક્યાંથી લાવું? તમારું વચન મને પાછું આપો. એ તો શક્ય નથી ભક્ત. હરે આજે પિતા રે તમે ને પુત્ર હું બન્યો રે.
રતન કટોરો વીર ઘેડી એ પણ તમને સોંપું છું. જ્યારે હું પારણિયામાં પડું ત્યારે મારી જોડે મૂકજો ભક્ત. હા તમે આવવાના એ મને શી ખાતરી મને કોઈ નિશાની ઓહો મેલામાં અંજવાળા કરીશ, ઉકળથી દેખ ઉતારીશ અને મારો પહેલો પરચો રહેશે ભક્ત. હે પરથમ પર ચાહે પુરુ હો ઓ